માન્ય ગુજરાતીના સ્વર વિશે વાત કરી હતી. એના અગાઉ આપણે ઉચ્ચારણ પ્રક્રિયા સંદર્ભે પણ વાત કરી હતી, બરાબર છે. અને આપણે જોયું કે ભાઈ ફેફસામાંથી નીકળતી હવા છે એ ક્યાંય પણ અવરોધાયા વિના બહાર નીકળે અને હોઠના વિવિધ આકાર પ્રમાણે ધ્વનિ પેદા કરે તેને આપણે સ્વર કહીએ છીએ. પણ આજ ફેફસામાંથી બહાર નીકળતી હવા જ્યારે ક્યાંક ને ક્યાંક અવરોધાય અને ધ્વનિ પેદા કરે તો એ વ્યંજન છે. અને આ ધ્વનિ જ્યારે ફેફસામાંથી બહાર નીકળતા હોય ત્યારે ઉચ્ચારણ અંગ ઉચ્ચારણ સ્થાનને સ્પર્શે, ઉચ્ચારણ અંગ વિવિધ ઉચ્ચારણ સ્થાનને સ્પર્શે અને જે ધ્વનિ પેદા થાય એને સ્પર્શ વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. આપણું જે મુખ્ય ઉચ્ચારણ અંગ છે જીભ, બરાબર. અને આપણે મુખપથની અંદર વિવિધ ઉચ્ચારણ સ્થાનો પણ આપણે જોયા હતા, બરાબર છે. તાળવું છે, દાંત છે, આ બધા આપણા ઉચ્ચારણ સ્થાન. તો એને જઈને જ્યારે જીભ સ્પર્શે છે અને જે ધ્વનિ પેદા થાય છે તેને આપણે સ્પર્શ વ્યંજન તરીકે ઓળખીએ છીએ. તાળવાના પણ આપણે કઠોળ તાળવું, કોમળ તાળવું એવા ભાગ જોયા છે. જીભ પણ જીવાગ્ર, જીવા મધ્ય, જીવા મૂલ જેવા આપણે ભાગ જોયા છે. તો આ બધા આ એકબીજા સાથે જ્યારે કાર્યરત થાય છે એટલે કે જ્યારે જીભ છે એ આ મોઢાના વિવિધ અંગોનો સ્પર્શ કરે અને ધ્વનિ પેદા થાય, બરાબર. ખાસ કરીને ઉચ્ચારણ અંગ ઉચ્ચારણ સ્થાનને જઈને સ્પર્શે અને જે ધ્વનિ પેદા થાય એને સ્પર્શ વ્યંજન કહેવાય. આમ આપણે પહેલા લેક્ચર વખતે પણ વાત કરી હતી કે ગુજરાતી ભાષામાં અ, આ, ઈ જે બધા છે એ સ્વર છે. ક, ખ, ગ, ગ એ બધા છે એ વ્યંજન તરીકે ઓળખાય છે, બરાબર. તો આ વ્યંજનમાં પણ આપણે પહેલો ભાગ અથવા તો પહેલો પ્રકાર જેને આપણે કહીએ એ છે સ્પર્શ વ્યંજન. તો હવે એના વિશે આજે આપણે વિગતે વાત કરવાની છે, સ્પર્શ વ્યંજન વિશે, બરાબર. તો માન્ય ગુજરાતીના સ્પર્શ વ્યંજનો એના વિશે આજે આપણે ભણવાનું છે. ફેફસામાંથી બહાર નીકળતી હવા ક્યાંક ને ક્યાંક અવરોધાય અને ધ્વનિ પેદા કરે. જો ફરી વાર તમને કહું, ફેફસામાંથી બહાર નીકળતી હવા ક્યાંય પણ અવરોધાય નહીં એટલે રોકાય જ નહીં અને સડસડાટ બહાર નીકળે અને હોઠના વિવિધ આકાર પ્રમાણે, આ મેં તમને કીધું તું આ, ઈ, ઉ, બરાબર, ગોળ થાય, હોઠ ચપટા થાય, બરાબર, પહોળા થાય, તો જે ધ્વનિ પેદા કરે એને સ્વર કહેવાય. પણ આ ફેફસામાંથી બહાર નીકળતી હવા ક્યાંક ને ક્યાંક અવરોધાય એટલે કે રોકાય અને ધ્વનિ પેદા કરે તેને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એમાં પછી બધા જ આજથી આપણે જે ટૂંકનોંધ શરૂ કરી રહ્યા છે એમાં જુદા જુદા પ્રકારના વ્યંજનો વિશે જ વાત કરવાની છે, જેમાં આજે આપણે સ્પર્શ વ્યંજન વિશે વાત કરીએ છીએ. એટલે આ ધ્વનિના ઉચ્ચારણ વખતે ઉચ્ચારણ અંગ છે એ વિવિધ ઉચ્ચારણ સ્થાનોને સ્પર્શે છે, અડે છે, એટલે એને સ્પર્શ વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે એ ક્યાં ક્યાં જઈને સ્પર્શે છે, બરાબર, કેવી રીતે સ્પર્શે છે, એને આધારે આ સ્પર્શ વ્યંજનોના 4 ભેદક ધર્મ છે. એટલે સ્પર્શ વ્યંજનમાં પણ 4 અલગ અલગ રીતે આપણે વ્યંજનોની કેટેગરી નક્કી કરી શકીએ એમ છે, જેમાં ઘોષત્વ, અઘોષત્વ, અલ્પ પ્રાણત્વ, મહાપ્રાણત્વ, આ આપણે થોડું ઉચ્ચારણ પ્રક્રિયા વિશે પણ વખતે પણ જોઈ ગયા છીએ. અનુનાસિકત્વ, નીર અનુનાસિકત્વ અને ઉચ્ચારણ સ્થાનો, આને આધારે સ્પર્શ વ્યંજનના આ ભેદક ધર્મ એટલે કે આમ વિભાગ પાડી શકાય એવું કહીએ તો પણ ચાલે, બરાબર. તો હવે આપણે સૌથી પહેલા વાત કરીશું એ ઘોષત્વ અઘોષત્વ વિશે આપણે વાત કરવાની છે, બરાબર. તો ઘોષત્વ અઘોષત્વ, ઘોષ વ્યંજન કોને કહેવાય અને અઘોષ વ્યંજન કોને કહેવાય? તો આપણે આ ઉચ્ચારણ પ્રક્રિયા વખતે જોઈ ગયા કે હવા છે એ ફેફસામાંથી બહાર નીકળે છે અને નાદતંત્રીઓની વચ્ચેથી એ પસાર થાય છે, બરાબર. આ રીતની આપણી નાદતંત્રીની પરિસ્થિતિ હોય અને હવા પસાર થાય એટલે નાદતંત્રી ખુલે, બંધ થાય, સજ્જડ રહે, હલે,
કંપે, આ બધી પરિસ્થિતિ આપણે ઉચ્ચારણ પ્રક્રિયા વખતે જોઈ ગયા છે. તો જ્યારે આ હવા જે છે એ ફેફસામાંથી બહાર નીકળતી હોય તે વખતે ખુલ્લી નાદતંત્રીઓ વચ્ચેથી, બરાબર, એટલે નાદતંત્રીઓને કંપાવ્યા વિના, ધ્રુજાવ્યા વિના હવા પસાર થઈ જાય સડસડાટ, અને જે ધ્વનિ પેદા થાય તેને અઘોષ ધ્વનિ કહેવામાં આવે છે. આ આપણી જે નાદતંત્રી બંધ હોય, બરાબર, એમાંથી હવા પસાર થાય અને નાદતંત્રીને ક્યાંય પણ હલાવે નહીં, ધ્રુજાવે નહીં, કંપાવે નહીં અને પસાર થઈ જાય અને જે ધ્વનિ પેદા થાય તેને અઘોષ ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. ગુજરાતી ભાષામાં ક, ખ, ચ, છ, ટ, ત, થ, પ, ફ આટલા અઘોષ ધ્વનિ છે. બરાબર. પછી પાછળથી હું તમને આખું એનું ટેબલ પણ, કોષ્ટક પણ બતાવીશ કઈ રીતે આખું વર્ગીકરણ કરેલું છે. અને આ હવા જે છે ફેફસામાંથી જ્યારે નીકળે ત્યારે નાદતંત્રી જે તંગ આમ બંધ હોય અને હવા એમને આમ ધ્રુજાવીને પસાર થાય, બરાબર, અને જે ધ્વનિઓ પેદા થાય તેને ઘોષ ધ્વનિ કહેવાય છે. બહુ સાદી વસ્તુ છે. આ તો એક સીધી વસ્તુ છે કે હવા જે છે ફેફસામાંથી બહાર નીકળે છે અને નાદતંત્રી વચ્ચેથી પસાર થાય છે. એટલે હવા જ્યારે નાદતંત્રી વચ્ચેથી પસાર થતી હોય અને જો નાદતંત્રી ધ્રુજે તો ઘોષ ધ્વનિ, અને નાદતંત્રી ધ્રુજે નહીં, કંપે નહીં, તો એ અઘોષ ધ્વનિ. બરાબર. તો ક, ખ, ચ, છ, ટ, ત, થ, પ, ફ આ અઘોષ ધ્વનિ છે. જ્યારે ઘ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, દ, ભ, ભ આ ઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. એટલે જ્યારે આપણે ક, ખ, ચ, છ, ટ, ત, થ, પ, ફ, બરાબર, એનું ઉચ્ચારણ કરતા હોઈએ ત્યારે હવા છે એ નાદતંત્રીને ધ્રુજાવ્યા વિના બહાર નીકળે છે. અને ઘ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, દ, બ, ભ એનું ઉચ્ચારણ કરતા હોઈએ ત્યારે હવા છે એ નાદતંત્રીને કંપાવીને, ધ્રુજાવીને બહાર નીકળે છે. એટલે આ રીતે ઘોષત્વ, અઘોષત્વ, ભેદક ધર્મ. ભેદક ધર્મ કઈ રીતે? દાખલા તરીકે આપણી પાસે શબ્દ છે કમ. તો એ કમ, તો એમાં ક શું છે? અઘોષ ધ્વનિ છે, અઘોષ સ્પર્શ વ્યંજન છે. બરાબર. કમની જગ્યાએ કને કાઢી નાખીએ અને આપણે બોલીએ ગમ, તો કની જગ્યાએ ઘ આવી ગયો, એટલે કે અઘોષની જગ્યાએ ઘોષ વ્યંજન આવી ગયો, તો પણ એ શબ્દનો અર્થ છે એ બદલી નાખે છે. બરાબર છે. એટલે ઘોષની જગ્યાએ અઘોષ આવી જાય કે અઘોષની જગ્યાએ ઘોષ આવે તો પણ અર્થ છે એ બદલે છે. એટલે એ દ્રષ્ટિથી પણ ઘોષત્વ અને અઘોષત્વ એ ભેદક ધર્મ છે. બરાબર. ઓકે. પછી બીજો ભેદક ધર્મ. ઓકે, ઘોષત્વ અઘોષત્વમાં ખ્યાલ આવ્યો? બરાબર. લતા? થોડોક ડાઉટ લાગે છે મેમ. એકદમ પ્રોપર. ઓકે, આપણે પહેલા એક વખત આખું લઈ લઈએ પછી એની ચર્ચા કરીએ ફરીવાર. બરાબર. ઓકે મેમ. બહુ સીધી વસ્તુ છે કે જ્યારે આપણે ઉચ્ચારણ પ્રક્રિયા ભણ્યા ત્યારે આપણે આખી ક્રિયા જોઈ હતી કે હવા જે છે એ આપણા ફેફસામાંથી બહાર આવે છે. તમે કોઈ પણ ધ્વનિ પેદા કરવો હોય તો હવા, ઘર્ષણ, આ તો બધું આપણે જોઈએ ને. તમે તાળી પણ પાડો છો તો બે હાથ વચ્ચે ઘર્ષણ થાય છે, બરાબર, અને ધ્વનિ જે છે એ પેદા થાય છે. ઓકે. તમે બારી બંધ હોય તો પણ ઝીણી ઝીણી હવા ક્યાંકથી આવ્યા કરતી હોય એવું બને. નહીતર તો બારીઓ બંધ હોય, બારણા બંધ હોય તો આપણે મરી જઈએ જો ક્યાંયથી પણ હવાનું સર્ક્યુલેશન થતું ના હોય તો. બરાબર. તો આ જે છે એને આપણે નાદતંત્રી તરીકે સપોઝ જોઈ લઈએ બારીને. બરાબર. તો આ હવા જે છે એ નાદતંત્રીમાંથી કશું નાદતંત્રીને કાંઈ ન કરે અને આમ સડસડાટ ધીમે ધીમે કરીને બહાર આવી જાય અને જે ધ્વનિ પેદા કરે છે એ અઘોષ ધ્વનિ છે. બરાબર. પહેલા તો એ સમજી લો તમે કે જ્યારે હવા ફેફસામાંથી બહાર નીકળે અને ક્યાંક ને ક્યાંક મોઢાના અંદરના ભાગમાં, એટલે મુખપથ જેને આપણે કહીએ છીએ, એ ક્યાંક ને ક્યાંક જો એ થોડી વાર રોકાય, થોડી વાર એટલે અહીંયા કલાકો રોકાતું ના હોય, આ તો વિપણ ક્ષણથી પણ અડધી પોણી 5 સેકન્ડથી પણ ઓછો સમય લાગે એવી આખી વસ્તુ છે. તો એ ક્યાંક રોકાય અને જે ધ્વનિ પેદા થાય તેને વ્યંજન કહે છે. પહેલા ફરીવાર આટલું સમજી લો કે જ્યારે હવા ફેફસામાંથી બહાર નીકળે
અને ક્યાંય જ રોકાય નહીં, સીધી મોઢામાંથી બહાર આવી જાય. જુઓ, ક્યાંય મોઢું બંધ ન થતું, જીભને કાંઈ નથી તો કશું નહીં, સીધી હવા બહાર. એટલે પેદા થયો જે ધ્વનિ એને સ્વર કહેવાય. આ, ઈ. ખાલી હોઠ છે એ જુદા જુદા આકાર ધારણ કરે છે. પણ જ્યારે હવા ક્યાંક રોકાય, દાખલા તરીકે આપણે બોલ્યો પ બોલ્યા એટલે બે હોઠ સહેજ બંધ થયા, બરાબર. સહેજ એટલે એ અડધી સેકન્ડ થી પણ ઓછો સમય હોય, પણ એ સહેજ વાર માટે પણ બંધ થયું એટલે હવા રોકાઈ ગઈ. હવા રોકાઈ અને જે ધ્વનિ પેદા થયો એને કહેવાય છે વ્યંજન, બરાબર. આ વ્યંજનમાં પહેલા આપણે સૌથી પહેલા વાત કરવાની છે એ સ્પર્શ વ્યંજન. શા માટે એને સ્પર્શ વ્યંજન કહેવામાં આવે છે? આપણા જે ઉચ્ચારણ અંગ છે, બરાબર, જીભ છે, આ ઉચ્ચારણ અંગ છે, એ આપણા ઉચ્ચારણ સ્થાન છે. તાળવું છે, દાંત છે, હોઠ છે, બરાબર, મૂર્ધા છે. તો એ બધે ક્યાંક જઈને અડે, સ્પર્શે, અને જે વ્યંજન પેદા થાય છે એટલે એને સ્પર્શ વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? આટલું હવે ખ્યાલ આવ્યો? એ ઉચ્ચારણ અંગ, મોઢાના વિવિધ ભાગો જે આપણા ઉચ્ચારણ સ્થાનો છે ત્યાં જઈને સ્પર્શે છે, બરાબર. તો એને સ્પર્શ વ્યંજન તરીકે ઓળખાય. હવે આ સ્પર્શ વ્યંજન તો કહેવાનો મતલબ એ છે કે આ સ્પર્શ વ્યંજનોના પણ અલગ અલગ ભેદક ધર્મ પડે છે. હવે એ સ્પર્શ વ્યંજનમાં પહેલો ભેદક ધર્મ કયો? તો ઘોષત્વ અને અઘોષત્વ. હવે જ્યારે હવા ફેફસામાંથી બહાર નીકળે ત્યારે નાદતંત્રી આ પ્રકારે હોય છે, એ આપણે આકૃતિઓ જોઈ હતી. તો હવા જે આ ફેફસામાંથી બહાર નીકળી ત્યારે નાદતંત્રીને કાંઈ ન થાય, એઝ ઇટ ઇઝ એ પડી રહે, બરાબર છે. હવા એને ક્યાંય ધ્રુજાવે નહીં અને ધીમે ધીમે કરીને બહાર નીકળી જાય તો એ અઘોષ વ્યંજન કહેવાય, અઘોષ સ્પર્શ વ્યંજન, બરાબર. અને જ્યારે આ નાદતંત્રી બંધ હોય ને હવા નીકળે ત્યારે નાદતંત્રી જો આમ કંપે, ધ્રુજે અને ધ્વનિ પેદા કરે તો એને ઘોષ ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે એમાં આ ક ખ એટલે કચટત પ અને ખચઠથ ફ એ અઘોષ ધ્વનિ છે. ગજડદ બ અને ગઝડદ ભ એ ઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. ગજડદ ભ એ બધાના ઉચ્ચારણ વખતે નાદતંત્રી હવા નાદતંત્રીને ધ્રુજાવીને નીકળે એટલે ઘોષ ધ્વનિ. અને ક ખ ચ છ ટ ત થ થ પ એના ઉચ્ચારણ વખતે નાદતંત્રી ધ્રુજતી નથી, હવા પસાર થઈ જાય છે, એટલે એને અઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે, બરાબર. હવે ખ્યાલ આવ્યો લતા? હા મેમ. હા, તો હવે બીજો ભેદક ધર્મ છે એ છે અલ્પ પ્રાણત્વ અને મહાપ્રાણત્વ. તો અલ્પ પ્રાણ, અલ્પ એટલે આમ તો ઓછું, અને મહા એટલે મોટું, ઘણું, વધારે એવા અર્થમાં. તો અલ્પ પ્રાણ ધ્વનિનું ઉચ્ચારણ હવાના ઓછા પ્રમાણથી થાય છે અને મહાપ્રાણ ધ્વનિનું ઉચ્ચારણ હવાના વધુ પ્રમાણથી થાય છે. ઓકે, હવે આ વસ્તુ શું છે? મેં તમને ઉચ્ચારણ પ્રક્રિયા વખતે પણ આ વસ્તુ બતાવી હતી. બહુ અલ્પ પ્રાણ અને મહાપ્રાણને ઓળખવા બહુ સહેલું છે. આ તમારી જે હથેળી છે એનો જે છેડાનો ભાગ છે એને તમારી દાઢી ઉપર રાખો અને આ તમારી આંગળીઓ વાળો ભાગ છે નાક ઉપર આવે ને તમારી હથેળી મૂળ તમારા હોઠ પાસે આવવી જોઈએ. આ તમારું અડી જવું જોઈએ અને તમે મોટેથી અને ધીમે ધીમે સ્પીડમાં ઓછું અને અવાજમાં મોટું એમ વ્યંજનોનું ઉચ્ચારણ કરો. તો હવે જ્યારે તમે બોલશો ક, બરાબર, પછી બોલશો તમે ખ, તો જ્યારે તમે ખ બોલશો ને ત્યારે તમારી હથેળીને સહેજ ગરમ હવાનો અનુભવ થશે, તમારા હોઠને પણ થોડીક હવા સ્પર્શશે. એવી રીતે તમે ગણપતિનો બોલો,
ચકલી નો બોલો અને છત્રી નો બોલશો એટલે હવા. તો કહેવાનો અર્થ એ છે કે જે ધ્વનિઓના ઉચ્ચારણ વખતે આવો હવાનો વધારાનો જથ્થો બહાર આવે છે તે મહાપ્રાણ ધ્વનિ છે. આમ ખ બોલશો એટલે અહીંયા હવા અડશે, બરાબર, એટલે મહાપ્રાણ છે. છ, ફ, ઠ, ઠ અને તમારા હોઠ નીચેનો જે હોઠ છે ને એને પણ સહેજ હવા સ્પર્શશે. તો જે ધ્વનિઓના ઉચ્ચારણ વખતે આવો હવાનો વધારાનો જથ્થો બહાર આવે તે મહાપ્રાણ ધ્વનિ છે. અને જે ધ્વનિઓના ઉચ્ચારણ વખતે આવો હવાનો વધારાનો જથ્થો બહાર આવતો નથી તે અલ્પપ્રાણ વ્યંજન તરીકે ઓળખાય છે. પાછા છે તો આ બધા સ્પર્શ વ્યંજન, બરાબર. આપણે સ્પર્શ વ્યંજનના ભેદક ધર્મની વાત કરીએ છીએ. તો કયા કયા અલ્પપ્રાણ છે ને કયા કયા મહાપ્રાણ છે? તો ક, ગ, ચ, જ, ટ, ડ, ત, દ, પ, બ આ અલ્પપ્રાણ ધ્વનિ છે, કારણ કે એના ઉચ્ચારણ વખતે હવાનો વધારાનો જથ્થો બહાર આવતો નથી. અને ખ, છ, ઠ, ત, ફ, ગ, ઝ, ઢ, ઢ, ભ આ મહાપ્રાણ ધ્વનિ છે, કારણ કે એના ઉચ્ચારણ વખતે હવાનો વધારાનો જથ્થો બહાર આવે છે. અલ્પપ્રાણ મહાપ્રાણ ઓળખવું સહેલું છે. જે ધ્વનિઓના ઉચ્ચારણ વખતે હવાનો વધારાનો જથ્થો બહાર ન આવે, એટલે કે હવાનું પ્રમાણ ઓછું હોય તે અલ્પપ્રાણ ધ્વનિ, બરાબર. કચટતપ, ગજડદ બ. અને જે ધ્વનિઓના, જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવાનો વધારાનો જથ્થો બહાર આવે અને ઉચ્ચારણ હવાના વધુ પ્રમાણથી થાય તેને મહાપ્રાણ ધ્વનિ તરીકે ઓળખાય. ખ, છ, ઠ, ત, ફ, ગઝડ ધ બ, બરાબર, ગઝડ ધ ભ. તો આને અલ્પપ્રાણત્વ, મહાપ્રાણત્વ તરીકે ઓળખાય. આ પણ ભેદક ધર્મ છે, બરાબર છે. તમે દાખલા તરીકે કલ બોલો અને ખલ બોલો, બરાબર. અગેન તો એવી રીતે વ્યંજન બદલાઈ જતા અલ્પપ્રાણનો મહાપ્રાણ થઈ જતા અર્થ પણ બદલાઈ જાય છે. ઓકે, જાય બોલો, હા, અને થાય બોલો. તો જ છે એ અલ્પપ્રાણ છે અને થ છે એ મહાપ્રાણ છે. તો જાય અને જ કાઢી નાખો અને મહાપ્રાણ મૂકી દો થાય, તો એ અર્થ બદલવા માટે અસક્ષમ છે. ખ્યાલ આવ્યો? બરાબર છે. યસ મેમ. હા, તો હવે આપણે જોવાનું છે ત્રીજો ભેદક ધર્મ, અને એ છે અનુનાસિકત્વ અને નિરઅનુનાસિકત્વ. ઓકે, જ્યારે આપણે ઉચ્ચારણ પ્રક્રિયા ભણ્યા ત્યારે તમને એક આખી આકૃતિ બતાવી હતી કે હવા જ્યારે ફેફસામાંથી બહાર નીકળે છે ત્યારે એને બહાર નીકળવાના બે રસ્તા છે, બરાબર છે. ત્યારે એને બહાર નીકળવાના બે રસ્તા છે. કયા? એક મુખપથમાંથી, મોઢામાંથી બહાર નીકળે છે, અને બીજું નાસિકા પથમાંથી, નાકમાંથી બહાર નીકળે છે. હવે જુઓ, આપણે એક પડજીભની વાત કરી હતી. મેં તમને કીધું કે આ મોં ખોલશો ને તો અંદર આમ પાતળું, જીભની પાછળ પાતળું નાનકડું આમ પોચું લટકતું હાડકા જેવું દેખાશે. એ પડજીભ છે. એનું કામ શું છે કે હવા જ્યારે ફેફસામાંથી બહાર નીકળે ત્યારે, બરાબર, એને ઉપર જતા રોકવાનું કામ, એટલે મુખપથમાં આવે હવા, એને નાસિકા પથમાં જતા રોકવાનું કામ એ કરે છે, બરાબર. એટલે એવું બને કે જ્યારે હવા માત્ર મુખપથમાંથી જ પસાર થાય, મોઢામાંથી જ પસાર થાય અને ધ્વનિ પેદા કરે, બરાબર, એને નિરઅનુનાસિક ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. અને હવા મુખપથમાંથી અને નાકમાંથી બંને જગ્યાએથી પસાર થાય, બહાર નીકળે અને ધ્વનિ પેદા થાય તો એને અનુનાસિક ધ્વનિ તરીકે ઓળખાય છે, બરાબર. ફરીવાર, ફેફસામાંથી જ્યારે હવા બહાર નીકળે ત્યારે એને નીકળવાની બે જગ્યા છે, મોઢું મુખપથ અને નાક નાસિકા પથ. એટલે હવા જ્યારે મોઢામાંથી, એટલે કે મુખપથમાંથી અને નાસિકા પથમાંથી બંને જગ્યાએથી બહાર નીકળે અને ધ્વનિ પેદા કરે તેને અનુનાસિક
અથવા તો સાનુનાસિક વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. પણ હવા માત્ર મુખપથમાંથી પસાર થાય અને ધ્વનિ પેદા કરે તો એને નીર અનુનાસિક ધ્વનિ તરીકે ઓળખાય છે. બરાબર, ખ્યાલ આવ્યો? ઓકે. હવે તો ગુજરાતી ભાષામાં આવા 5 અનુનાસિક વ્યંજનો આપણી પાસે છે. કયા કયા છે એ આપણે જોઈએ. હવે આનું તો આ જે જો ફેફસામાંથી બહાર નીકળતી હવા મુખપથમાંથી બહાર નીકળે અને ધ્વનિ પેદા કરે તે નીર અનુનાસિક વ્યંજન. અને ફેફસામાંથી બહાર નીકળતી હવા બરાબર મુખપથ અને નાસિકા પથ બંનેમાંથી બહાર નીકળે અને ધ્વનિ પેદા કરે તે અનુનાસિક વ્યંજન છે. ગુજરાતી ભાષામાં આવા 5 અનુનાસિક વ્યંજનો છે. અંગ, ય, અણ, ન અને મ. આજે પહેલા બે આપણને દેખાય છે એ તો હવે માત્ર લખવામાં જ લિપિમાં જ ક્યાંક ક્યાંક રહી ગયા છે. ઉચ્ચારણ હવે આપણે કરતા નથી. પણ એનું ઉચ્ચારણ શું છે? અંગ, અંગ, અંગ. આપણે વાંગમય બોલીએ, બરાબર? અંગ, અંગ એનું ઉચ્ચારણ છે. અને ય, ય. આ જેને આપણે બરાબર, અને આ પાંચેય અનુનાસિકોનું ચિહ્ન જેને આપણે માથે મીંડું કહીએ છીએ, અનુસ્વાર એ છે. તો આ અંગ, ય, અણ, ન અને મ એ 5 આપણા અનુનાસિક વ્યંજન છે જેના ઉચ્ચારણ વખતે હવા મુખપથ અને નાસિકા પથ બંનેમાંથી બહાર આવે છે. એ સિવાયના જેટલા પણ આપણા વ્યંજનો છે એ બધા નીર અનુનાસિક છે. તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા પણ આપતા હો અને એમાં ગુજરાતી ભાષાનો પ્રશ્ન પૂછાય તો આવો પૂછાઈ શકે. ગુજરાતી ભાષામાં કેટલા અનુનાસિક વ્યંજનો છે? તો ગુજરાતી ભાષામાં 5 અનુનાસિક વ્યંજન છે. અંગ, ય, અણ, ન અને મ. બરાબર, એટલે આને આપણે અનુનાસિક અને નીર અનુનાસિક વ્યંજન તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવ્યો? તો આ રીતે ઘોષત્વ, અઘોષત્વ, અલ્પ પ્રાણત્વ, મહાપ્રાણત્વ અને અનુનાસિકત્વ, નીર અનુનાસિકત્વ આટલા ભેદક ધર્મો તો છે. તમે જુઓ, દાખલા તરીકે આપણે ચિતા બોલીએ અને ચિંતા બોલીએ એટલે અનુનાસિકનો ઉપયોગ કરીએ તો અર્થ બદલાય છે. ચિતા એટલે માણસ મરી જાય ને એને ચિતા પર સુવડાવવામાં આવે, બરાબર? અને ચિંતામાં માણસ મરી જાય. ચિંતા એટલે જેને એન્ઝાયટી, આપણે બહુ ચિંતા કરે છે એમ કરીએ ને, તો એક અનુનાસિક વ્યંજન ઉમેરી દેવાથી આખો અર્થ પણ બદલાઈ જાય છે. જેમ કે રગ, રગ એટલે નસ. આપણે કહીએ ને હું તારી રગરગથી વાકેફ છું. અને પછી આપણે કહીએ રંગ, ગુલાબી રંગ, પીળો રંગ. તો નાસિકત્વ, અનુનાસિકત્વ, નીર અનુનાસિકત્વ, અનુનાસિકત્વ પણ ભેદક ધર્મ છે. તો આ 3 રીતે સ્પર્શ વ્યંજનોના ભેદક ધર્મ છે. હવે ચોથી રીત ઉપર આપણે જઈએ. ઓકે, તો એ આ છે ઉચ્ચારણ સ્થાનોનું ભેદકત્વ. ઉચ્ચારણ સ્થાનોનું ભેદકત્વ. ઉચ્ચારણ સ્થાનને આધારે ભેદક ધર્મ પણ પડે છે. કે આ કઈ રીતે જુઓ. એક મિનિટ. હા, બરાબર. તો હવે જે આપણે વાત કરી હતી કે ફેફસામાંથી જ્યારે હવા બહાર નીકળે છે ત્યારે મુખપથમાં એ જ્યારે આવે અને મોઢાના જુદા જુદા મુખપથની અંદર એટલે આપણું ઉચ્ચારણ અંગ જીભ એ વિવિધ ઉચ્ચારણ સ્થાનોને સ્પર્શે છે. બરાબર, જીભ દાંતને જઈને સ્પર્શે, જીભ કઠણ તાળવાને સ્પર્શે, જીભ પોચા તાળવાને સ્પર્શે, જીભ પેઢાની ઉપર જે પેલો મૂર્ધા મેં કીધું હતું ને બે લીટી જેવો બે લીટી હોય છે ત્યાં જઈને સ્પર્શે. પછી હોઠ, ઉપલો હોઠ નીચલા હોઠને જઈને સ્પર્શે અને ધ્વનિઓ પેદા
થાય એ ઉચ્ચારણ સ્થાનને આધારે ભેદકત્વ થયું કહેવાય. હવે આ કઈ રીતે છે જુઓ, એમાં સૌથી પહેલા આપણે જોઈએ તો એ છે કંઠ્ય વ્યંજનો. હવે જીભનો પાછળનો ભાગ ઊંચો થઈને કંઠના આગળના ભાગને એટલે કે કોમળ તાલુને સ્પર્શે અને જે ધ્વનિ પેદા થાય તેને કંઠ્ય વ્યંજન કહેવાય. હવે જ્યારે તમે ક બોલશો એટલે જીભ સેટ પાછળ જશે, એનો જે પાછળનો ભાગ છે એ આપણી તાળવાનો પણ પાછળનો ભાગ છે, આમ પોચો ભાગ જે છે એ ત્યાં જઈને અડે છે, જેને કંઠનો ભાગ કહેવાય. બરાબર? એટલે એ કંઠના આગળના ભાગને સ્પર્શે અને ધ્વનિ પેદા કરે તેને કંઠ્ય વ્યંજન તરીકે ઓળખાય છે. ક, ખ, ગ આવી રીતે ધીમેથી બોલો એટલે તમને ખબર પડશે કે જીભ ક્યાં જઈને અડે છે. તો ક, ખ, ઘ, ઘ, અંગ. બરાબર? તો એને કંઠ્ય વ્યંજન તરીકે ઓળખાય છે. તો ક, ખ, ગ, ઘ, અંગ ના ઉચ્ચારણ વખતે જીભનો પાછળનો ભાગ ઊંચો થઈ અને કોમળ તાલવાને કંઠના આગળના ભાગને કોમળ તાલવાને જઈને અડે છે, એટલે એને કંઠ્ય વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? પછી આવે છે તાલવ્ય વ્યંજન. આપણે તાળવું જેને કહે છે, આ વચ્ચેનો જીભની ઉપર જે વચ્ચેનો કઠણ ભાગ છે જ્યાં આપણે અડી પણ શકીએ છીએ. તો જ્યારે જીભનો મધ્ય ભાગ ઊંચો થઈ અને તાળવાના આગળના ભાગને એટલે કે કઠોર તાળુને સ્પર્શે અને જે ધ્વનિ પેદા થાય તેને કંઠ્ય વ્યંજન અને તાલવ્ય વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. ચ, છ, જ, ઝ, ય. બરાબર છે? ચ બોલો એટલે જીભનો વચ્ચેનો ભાગ ઊંચો થઈ અને આપણે જેને ખરેખર તાળવું કહીએ ત્યાં આ અવાજ આવે, કઠણ તાળવું, તો એને જઈને સ્પર્શે છે અને ધ્વનિ પેદા કરે છે. એને તાલવ્ય વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. ચ, છ, જ, ઝ, ય એ તાલવ્ય વ્યંજન છે. કે ખ્યાલ આવે છે હર્ષાન? હા મેમ. તો પછી મૂર્ધન્ય વ્યંજન. હવે મેં તમને કીધું હતું કે દાંતની ઉપર પેઢા અને એના ઉપર આમ તમે જીભ ફેરવશો ને તો બે આમ લીટી એટલે આમ ધનુષની કમાન જેવો આખો ભાગ છે, બે લીટીઓ આમ પડે છે ખરવચડી. તો જ્યારે જીભનો આગળનો ભાગ આ જે પેઢા જેને આપણે કહીએ એને કે એની ઉપર જે આ કઠણ તાળવાની પૂર્વેના કમાન જેવા ભાગને સ્પર્શે એટલે જેને મૂર્ધા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તમે આમ દાંતની ઉપર જઈ અને જીભ ફેરવશો પેઢા ઉપર તો આમ બે લીટી પડે છે, તો એને મૂર્ધા તરીકે ઓળખવામાં આવે. તો જ્યારે જીભનો આગળનો ભાગ આ મૂર્ધાને જઈને સ્પર્શે અને જે વ્યંજન પેદા કરે તેને મૂર્ધન્ય વ્યંજન તરીકે ઓળખાય છે. તમે જુઓ આ વ્યંજનો બોલી જુઓ, ટ, ઠ, ડ, ઢ, ણ. જીભનો આગળનો ભાગ આમ બેન્ડ થશે, વળશે અને પેલા મૂર્ધાને જઈને અડશે અને ધ્વનિઓ પેદા થશે, એટલે એને મૂર્ધન્ય વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? પછી આવે છે દંત્ય વ્યંજન. આ બહુ સહેલા. જીભનો આગળનો ભાગ દાંતના ઉપલા ભાગને સ્પર્શે. ત, થ, દ, ધ, ન. તમે જ્યારે બોલો, તમે જો નાનું બાળક છે ને ઘણી વાર તોતડું બોલતું હોય છે, એનું કારણ કેમ? હજુ જ્યારે એના દાંત ના આવ્યા હોય, પૂરા વિકસ્યા ના હોય, ત્યારે આવા અમુક વ્યંજનો બોલવામાં એને તકલીફ પડે. જ્યાં દાંતની જરૂર હોય, બરાબર, ત્યાં એવા વ્યંજનો બોલવાની એને થોડીક તકલીફ પડે એટલે ક્યારેક તોતડું બોલે. ઘણા લોકો તમે મોટા ઉંમરના માણસોને જો જ્યારે ચોખ્ઠું નખાવાનું આવે અથવા તો ચોખ્ઠું ના પહેર્યું હોય, દાંત પડી ગયા હોય, તો અમુક વ્યંજનો બોલવાની તકલીફ પડે, કારણ કે આ દંત્ય વ્યંજન. તો એ દાંતને જઈને અડે તો તથદધન પેદા થાય, પણ દાંત જ ના હોય તો એ વ્યંજનો બોલવામાં તકલીફ પડવાની છે. બરાબર છે? એટલે બાળક પણ જે નાનું અમુક ઉંમર સુધીનું બાળક તોતડું બોલતું હોય એનું કારણ આ હોય કે એના દાંતનો પૂર્ણ વિકાસ ના થયો હોય. પછી ઘણા લોકોની જીભ ટૂંકી હોય તો એ યોગ્ય સ્થાને જઈને સ્પર્શતી ના હોય એટલે એ લોકો અટકીને બોલે.
બરાબર? આ વિજ્ઞાન છે. જેમ આપણા શરીરમાં ક્યાંક ને ક્યાંક કંઈક નાની મોટી ખામી હોય, દરેકનામાં હોય, એવી રીતે આ આપણા ઉચ્ચારણ અંગો અને સ્થાનમાં ક્યાંક ને ક્યાંક ખામી હોય તો એ ઉચ્ચારણમાં પ્રોબ્લેમ થાય. આવું બને. આપણે મશ્કરીમાં કાઢીએ છીએ, પણ ખરી ખોટી વાત છે. જેમ આપણા શરીરની અન્ય ખામીઓ હોય છે, એવી જ આ એક ખામી છે. બરાબર? તો એ જે અટકીને બોલતું હોય, ક્યાંક કોઈક તોતડું બોલતું હોય, તો એ કારણ કે એના જે આપણા ઉચ્ચારણ અંગ અને ઉચ્ચારણ સ્થાન છે, એમાં બની શકે કે ક્યાંક ને ક્યાંક કોઈક તકલીફ હોઈ શકે. કે તો કહેવાનો અર્થ એ છે કે જીભનો આગળનો ભાગ દાંતના ઉપલા ભાગને સ્પર્શે અને જે ધ્વનિ પેદા થાય તેને દંત્ય વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. તમે બોલી જુઓ ત, તમે દાંતને અડાડ્યા વગર બોલી જ નહીં શકો ત, થ, દ, ધ, ન. એ શક્ય જ નથી. બરાબર? અને પછી આવે છે છેલ્લે ઓષ્ઠ્ય વ્યંજનો. નીચલો હોઠ, જે આપણું ઉચ્ચારણ અંગ છે, ઉપલા હોઠને સ્પર્શે અને જે ધ્વનિ પેદા થાય તેને ઓષ્ઠ્ય વ્યંજન કહેવાય. પ, ફ, બ, ભ, મ. એક હોઠ બીજા હોઠને અડાડ્યા વગર આપણે આ વ્યંજનો બોલી જ નહીં શકીએ. એટલે ઘણા લોકોનો હોઠ કપાઈ ગયો હોય ને તો આવા વ્યંજન બોલી ના શકે. આવું બને. બરાબર? પ, ફ, બ, ભ, મ. આટલા ઓષ્ઠ્ય વ્યંજન છે. કે તો ઉચ્ચારણ સ્થાનને આધારે એનું જે ભેદકત્વ પડે છે. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય. કે જો આખું ટેબલ બનાવ્યું છે મેં. બરાબર? માન્ય ગુજરાતીના સ્પર્શ વ્યંજનો. એ સ્પર્શ વ્યંજનોના મુખ્ય બે ભાગ પડ્યા, અઘોષ અને ઘોષ. અઘોષ કોને કયા? જ્યારે ફેફસામાંથી બહાર નીકળતી હવા નાદતંત્રીને હલાવ્યા વગર બહાર આવે, કંપાવ્યા વગર બહાર આવે અને ધ્વનિ પેદા કરે, અઘોષ છે. કચટત પ, ખચટત ફ, અઘોષ ધ્વનિઓ. અને જ્યારે નાદતંત્રીને કંપાવીને બહાર આવે અને ધ્વનિ પેદા કરે તો એ ઘોષ ધ્વનિઓ. ગજડદ બ, ગઝડદ ભ, આને ઘોષ ધ્વનિ કહેવાય. અને અનુનાસિકો જે આપણા 5 છે, અંગ, ય, અણ, નમ, એ હંમેશા ઘોષ જ હોય. પછી ઉચ્ચારણ વખતે હવાનો વધારાનો જથ્થો બહાર ના આવે, એટલે કે હવાનું પ્રમાણ ઓછું લાગે, એ અલ્પ પ્રાણ. કચટત પ અને ગજડદ બ. બરાબર? અને હવાનો વધારાનો જથ્થો બહાર આવે એટલે કે વધારાની હવાનું વધુ પ્રમાણ લાગે, એ મહાપ્રાણ. ખચટત ફ, ગઝડદ બ. આને મહાપ્રાણ વ્યંજન તરીકે ઓળખાય. એટલે અઘોષ અને ઘોષ એ સ્પર્શ વ્યંજનના મુખ્ય બે ભાગ. અઘોષમાં પણ અલ્પપ્રાણ, મહાપ્રાણ. ઘોષમાં પણ અલ્પપ્રાણ, મહાપ્રાણ, અનુનાસિક. આવી રીતે ભાગ પડ્યા. હવે ઉચ્ચારણને આધારે જોઈએ તો કંઠ્ય, બરાબર, જીભનો પાછળનો ભાગ ઊંચો થઈ અને પાછળ કોમળ તાલવાને જઈને સ્પર્શે, એ કંઠ્ય વ્યંજન. ક, ખ, ગ, ગ, અંગ. એટલે આમ ઊભું પણ વર્ગીકરણ કરવાનું, આડું પણ વર્ગીકરણ કરવાનું. પછી જીભનો વચ્ચેનો ભાગ ઉચકાય અને તાળવાના કઠોર ભાગને અડે અને વ્યંજન પેદા કરે, બરાબર, તેને તાલવ્ય વ્યંજન કહેવાય. ચ, છ, જ, ઝ, ય. બરાબર? પછી જીભનો આગળનો ભાગ ઉચકાય અને દાંતની ઉપર, પેઢા અને એની ઉપર જે મૂર્ધા છે ત્યાં જઈને સ્પર્શે અને ધ્વનિ પેદા કરે, તેને મૂર્ધન્ય વ્યંજન તરીકે ઓળખાય છે. ટ, ઠ, ડ, ઢ, ણ. જીભનો આગળનો ભાગ આ ઉપલા દાંતને જઈને સ્પર્શે, ત, થ, દ, ધ, ન, તો દંત્ય વ્યંજન. અને નીચલો હોઠ ઉપલા હોઠને જઈને સ્પર્શે, પ, ફ, બ, ભ, મ. બરાબર? અને જે વ્યંજન પેદા થાય તેને ઓષ્ઠ્ય વ્યંજન તરીકે ઓળખાય. તો આ છે આપણું સ્પર્શ વ્યંજનોનું વર્ગીકરણ. આ છે આપણા માન્ય ગુજરાતીના સ્પર્શ વ્યંજનો. અને જેવી રીતે એક માણસ અલગ અલગ ભૂમિકા નિભાવતો હોય, દાખલા તરીકે હું ઘરે હોઉં, બરાબર, તો કોઈકની પત્ની હોઉં, કોઈકની માતા હોઉં, કોઈકની દીકરી હોઉં,
પછી કોલેજ આવું તો કોઈકની કલીગ થવું, કોઈકની અધ્યાપિકા થવું, બરાબર, ક્યાંક બીજે બહાર જવું તો કોઈકની બેન થવું, કોઈકની કાકી થવું, મામી થવું, આવું બધું ઘણું બધું એક સાથે ઘણી બધી આપણે ભૂમિકા નિભાવતા હોઈએ છીએ. એવું જ આ વ્યંજનનું છે. દાખલા તરીકે ચ, તો ચ કેવા કેવા પ્રકારનો વ્યંજન છે? અઘોષ છે, અલ્પપ્રાણ છે, તાલવ્ય છે અને નીર અનુનાસિક છે. બરાબર, એટલે ચ માત્ર અઘોષ વ્યંજન થઈ ગયું એવું નહીં. આ ચારેય રીતે એક વ્યંજનને આપણે જોવાના આવે. એવી રીતે ન, તો ઘોષ છે, દંત્ય છે અને અનુનાસિક છે. બરાબર, અનુનાસિકમાં અલ્પપ્રાણ મહાપ્રાણ નથી. પછી ઠ, તો અઘોષ છે, મહાપ્રાણ છે, ઉચ્ચારણ સ્થાનને આધારે મૂર્ધન્ય છે અને હવા માત્ર મુખપથમાંથી પસાર થાય છે એટલે નીર અનુનાસિક છે. તો આ થયું આપણું માન્ય ગુજરાતીના સ્પર્શ વ્યંજનોનું વર્ગીકરણ અને આ આપણા માન્ય ગુજરાતીના સ્પર્શ વ્યંજન.